પાણીનો વેડફાટ ગુજરાતમાં વહીવટીતંત્રની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। પાટણમાંથી સામે આવ્યો છે વધુ એક ચોંકાવનાર કિસ્સો। શહેરને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતી ટાંકી જર્જરિત બની ગઈ। અત્યારે આ કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું। એક તરફ પાટણમાં પાણીનો કાપ, બીજી તરફ પાણીનો વેડફાટ। જુઓ તંત્રના બાપે પરેશાન પ્રજાનો આ ખાસ અહેવાલ। અદ્રશ્યો પાટણ શહેરના ખાન સરોવર વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટના છે, જ્યાં શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતી ઓવરહેડ ટાંકી જ જર્જરિત બની ગઈ અને ટાંકીમાંથી ચારે બાજુથી લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। એક તરફ પાટણમાં પાલિકા દ્વારા વિકાસલક્ષી કામગીરીના નામે શહેરમાં એક અઠવાડિયા સુધી પાણી કાપ મુકાયો। લોકોને માત્ર એક ટાઈમ પાણી અપાયું અને લોકો પાણીની અછતથી પરેશાન રહ્યા। તો બીજી તરફ પાલિકાની જ બેદરકારીના કારણે પીવાનું શુદ્ધ પાણી વસ્ત્રાલ કેનાલ મારફતે વહી રહ્યું છે। ટાંકી ઘણા સમયથી લીકેજ હતી, પરંતુ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે આજે રિપેર થઈ શકી નથી અને એના બદલામાં નવું ટાંકું બનાવવામાં આવ્યું, પણ એ નવું ટાંકું અત્યારે ફેલ છે, કારણ કે એને પ્રેશર પાણી મળતું નથી અને લાખો રૂપિયા સરકારના જે વેડફાઈ રહ્યા એ નવું ટાંકું બનાવી અને વેડફી નાખ્યા, પરંતુ એ ટાંકીને પાણીથી લોકોને જે પ્રેશરથી પાણી મળવું જોઈએ એ મળતું નથી, જેના કારણે અત્યારે આ જૂની લીકેજ ટાંકી હતી જે બંધ કરી હતી પાણીથી ભરવાની, એ આજે ફરી પાટણ નગરપાલિકાએ ચાલુ કરવી પડી છે, જે જેમનો અણઘડ વહીવટનો નમૂનો દેખાઈ રહ્યો છે। આ પાણીની ટાંકી લીકેજ હોવા છતાં જો ચાલુ કરીએ અને આ ટાંકી સુરતમાં જે ઘટના બની હતી એવી આ ટાંકી જો ધરાશાયી થાય તો આના માટે જવાબદાર કોણ? અને બીજું કે અત્યારે પાટણની પ્રજા ભર શિયાળે પાણી માટે વલખા મારી રહી છે। અત્યારે ખાન સરોવર પાણી જે આવે એની અંદર પાઇપલાઇન નાખવાની કામગીરી નગરપાલિકાએ ચાલુ કરી છે, તો એની બદલામાં અત્યારે પાટણ નગરજનોને એક ટાઈમ પાણી પૂરું પાડવામાં આવે છે અને ભર શિયાળે પાટણની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે। 10 લાખ લીટર ક્ષમતા ધરાવતી આ ટાંકીમાંથી દરરોજ મોટા પ્રમાણમાં પાણી વેસ્ટ થઈ રહ્યું છે। ચોંકાવનારી વાત તો એ છે કે ટાંકી લીકેજ હોવા છતાં પણ પાલિકા દ્વારા તેમાં પાણી ભરવામાં આવે છે। જૂની ટાંકીમાં વર્ષોથી કેટલા સમયથી પાઇપમાંથી પાણી લીકેજ થાય છે। લાખો રૂપિયાનો ધુમાડો નગરપાલિકાએ કર્યો હોવા છતાં પણ હજી સુધી રિપેરિંગ કરી શક્યા નથી। હાલમાં પાણીનો વ્યય એટલો બધો થાય છે કે નગરપાલિકાનું ટાંકું ગમે ત્યારે અકસ્માતથી પડે અને કોઈ જાનહાનિ થાય તો કોની જવાબદારી? થોડા મહિના પહેલા લાખોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટમાં નવીન ટાંકી બનાવાઈ, પરંતુ તે આજે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે, કારણ કે નવી ટાંકીમાં પૂરતું પ્રેશર જ મળતું નથી। જેવી મને જાણ થઈ કે એમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એટલે તાત્કાલિક એ બંધ કરી દેવામાં આવી છે। બીજું કે આ જે જર્જરિત ટાંકી છે એનું પણ ટીએસ અને એએસ થઈ ગયેલા છે અને ટૂંક સમયમાં એની જે તૂટેલી પાઇપને છે એ બદલી અને એ ટાંકી પણ કાર્યરત કરી દેવામાં આવશે। પબ્લિકને પ્રેશર આપવા માટે થઈને ખાસ કરીને અત્યારે એક જ ટાઈમ પાણી આપીએ છીએ અને જેના કારણે એમને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે એના માટે થઈને બંને ટાંકીનું આવશ્યકતા હોય। પરંતુ સવાલ એ છે કે જ્યારે શહેર તરસે છે ત્યારે પાલિકાની બેદરકારીથી પીવાનું પાણી વેડફવાની જવાબદારી કોની? જો આ જર્જરિત ટાંકી ગમે ત્યારે ધરાશાયી થાય તો તેની જવાબદારી કોણ લેશે? પાટણમાં પીવાના પાણીનો આ મુદ્દો માત્ર વેડફાટનો નથી, પરંતુ લોકોના જીવન અને સુરક્ષાનો છે। હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આ બેદરકારી પર અંકુશ આવે છે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।